રામ રામ ડાયરા ને ગુડ મોર્નિંગ ભાઈ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ હો ડાયરો? બધા મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સ્વાગત છે તમારું બધાનું ફ્રી આજે એક નવા દિવસના નવા બ્લોગ વિડીયોની અંદર. ટાઈમ થયો છે અત્યારે લગભગ સવારના 10:15 થવા આવ્યા છે અને આપણે ઘરેથી મસ્ત મજાના તૈયાર થઈ અને પૂગી ગયા છીએ ઘાણે. અને હમણાં હે ને ભાઈ લગ્ન ગાળો ફૂલ છે એટલે ઘાણામાં તો લગભગ હજી 25-26 તારીખ સુધી રજા રહે, કેમ કે નજીકમાં અમુક ખગામાં હાવ ઘર જેવા સંબંધ હોય ને એમાં જ લગ્ન છે એટલે બધે જવું પડતું હોય, તો એના લીધે હમણાં ઘાણો બંધ છે. એટલે અત્યારમાં છે ને આપણે ધાબા ઉપર થોડુંક કામ હતું, તો એ કામ કરવા હાટું ધાબામાંથી આવ્યા છીએ. તો એ કામ તો ચાલુ થઈ ગયું છે, અમારે જો જુવાનને બધા એ કામ કરે છે અને આપણે છે ને વ્લોગ બનાવવા હાટું ચડી ગયા આવી શેડમાંથી. તો ધાબામાંથી આપણે જે દિવાલને એવું બનાવવાનું ચાલુ હતું ને ત્યારે જે વજની શું કહેવાય રેતી અને સિમેન્ટ ને કાંકરી ને બેલાના ભૂકા અને પાણા ને એવું જે કાંઈ વિધું હતું ને એ બધું હેઠું નાખવાનું છે. તો એ બધું કામ ચાલુ છે. ભાઉભાઈ અને અમૃતજીઓ એ બધા એ કરે છે અને હું છે ને અત્યારમાં વ્લોગ બનાવવા હાટું આવ્યો હોઉં આપણા શેડમાંથી. અને ભાઈ અત્યારનો છે ને આનો વ્યૂ છે એની તમે વાત જ જવા દો, મસ્ત મજાનો. તો કે ટાઢી છે ભેગી, કેમ કે હમણાંથી લગભગ અઠવાડિયેથી ટાઢ ફૂલ છે અને અત્યારે લગભગ 10:15 થયા છે ને તોય તમને સુરજ દાદા દેખાડું. જોઈ લો, સુરજ દાદા ઠેઠ ઉજીને અહીંયા પૂગી ગયા છે, પણ ઝાકળ છે ને એના લીધે જો હજી ઝાંખા દેખાય છે. તડકાનું તો હજી આમ શું કહેવાય નામ નિશાન નથી કાંઈ એવું છે. અને આમ ફરતો વ્યૂ આવે છે અત્યારે વાડીઓનો, એની વાત જ આવે છે. જોરદાર વ્યૂ આવે છે, તમને વ્યૂ આપવું એ કાંઈથી કેવું મસ્ત અત્યારે આમ ફરતું વાતાવરણ છે, ઝાકળવાળું છે ને એટલે જોઈ લો. અત્યારમાં છે ને આમ આખા સુધી તમે જુઓ ને એટલે ફરતો બધી બાજુ ઝાકળ જ દેખાય છે. ઝૂમ કરીને દેખાડું એટલે વધારે ખ્યાલ આવે. જોઈ લો. અને વાં જો ઓલો પવન ચક્કી દેખાય ને ત્યાં જે ડુંગર રહ્યો ને ત્યાં છે આપણા મકાન. અત્યારે તો અહીંથી નાવજીને એવું વાડું આવે છે એટલે નહીં દેખાય. અને આ અમારે ઓકડા બાપાની વાડીનું જીરું તમે જોઈ લો. અને જીરામાં જો ઓલે આપણે હું તમને દેખાડતો ને ખાલું કાલ એ જો ઓલે આપણે ઓલું જામફળ દઈ ને એ બધું જો એક ખાલું દેખાય ઝૂમ કર્યું વધારે. તો એ રહ્યું ને એટલામાં એક ગુંડી વધારે પડી હતી એટલે એટલામાં વધારે ફૂકાણું હતું. બાકી પારવું તો અત્યારે આમાંય તે જો બધી દેખાય જ છે હાવ પારવું. તો અત્યારમાં આંટો માર્યો અને એક દવા છાંટવાનું નક્કી કર્યું છે. બાકી પાણી જવા દીધે તો હવે નથી સારું થાય એવું. પાણી જવા દીધે વધારે ફૂકારો આવવાનો પ્રોબ્લેમ થાય છે એટલે એ કાંઈ એવું નથી કરવાનું. દવાઈઓને એવી ટ્રાય કરવાની છે. બાકી તો આપણે આંકડો અને ગૌખળ ને એ છાંટવાનું છે ફૂગ માટે. હવે જોઈએ શું થાય છે આગળ. બાકી અત્યારે વરિયાળીને એવું બધું બેસી ગયું છે. અને પણ જો અમારા ખીંભા અને પૂરકેચીની નીંદે છે જીરામાં. તો જીરું તમે અહીં જુઓ ને એટલે પારવું દેખાય. આમ હેઠથી જોયું ને તો એટલું પારવું નથી દેખાતું, પણ અહીંથી થોડુંક પારવું ઉપરથી આમ જોયું ને એટલે વધારે દેખાય છે. તો હાલો હવે પાછા છે ને વ્યાજને બોલકોને ચડી જાવી કામે. અને આ બાજુ જો અહીંયા છે ને પાણીના ટાંકાનું કામ ચાલુ છે આપણે પાછળના ભાગમાં. એને જો એટલું તળિયું બની ગયું છે. હવે ફરતું આમ રાઉન્ડની દિવાલ કરવાની છે. અને ઓલી બાજુ આગળ ટાંકા બંધ છે. અહીંયા આ જે કુંડાઓ દેખાય ને એ ફિલ્ટર પ્લાન્ટ છે એ લોકોનો. અને આગળ આમ બહુ મોટા ખાડા ગયા છે ને ત્યાં બે ટાંકા બનવાના છે. અને આપણે અહીંયા કામ જો ને એ કામ શું કરવાનું છે એ તમને કહું. અહીંયા છે ને આપણે કામકાજમાં એવું છે કે આ હેઠથી ઉપર આવવાનું જે દાદરાનું ખાલું રહ્યું ને એ આખું પેક કરી દેવાનું છે. ઝૂંપડી બનાવીને ટૂંકમાં આપણે ઓવડી બનાવવાની છે એક પ્રકારની. એટલે શું છે ચોમાસે વરસાદનું પાણી એવું હોય ને એ હેઠું ન જાય, પ્લસ પવનને એવું હોય ને તો કચરાને કંઈ નુકસાન થવાની બીક ન રહે. એ સાટું છે ને એ ઝૂંપડી કરવાની છે. અને અહીંયા વજનું જે આ રીતના બેલાના કટકાને એવું પીડ્યું ને એ રીતને એવું એ બધું ઢહડે અને ટ્રેક્ટર પણ એ પાછું માર્યું છે ને ત્યાં જવા દેવાનું છે. તો એનું કામ હાલે છે બધું. જો બધું ઢહડી અને ભેગું કરીને તગારા ભીરી અને ટ્રેક્ટરને ટ્રોલીમાં સીધું નાખવાનું છે. હાલો હવે હેઠા અને આ ભંગાર બધું પીડ્યું ને એ વ્યવસ્થિત રીતે મૂકવાનું છે. અહીંયા આપણું ટ્રેક્ટર જો પાછું મારી દીધું છે, એમાં સીધું હેઠું નાખી દેવું બધું. વાગ્યા છે ત્યારે બપોરના 3:30 ને આજ છે ને ભાઈ બેઠા ફૂલ કંટાળો ચડે છે. કેમ કે કામકાજ કાંઈ છે નહીં. સવારમાં થોડુંક કામ હતું, આપણે ધાબા માથેથી જે બેલાના કટકા અને રેતીને એવું બધું ઉતારવાનું હતું ને તો એ બધું ઉતાર્યું. અને થોડુંક આપણે ઘાણા આગળ જે સટર છે ને
ત્યાં લાકડા ને એવું પીડ્યું હતું, તો એ બધું ઘરેને ઠલવવા જવાનું ને એવું કામ હતું. એ બધું આપણે બપોર સુધીમાં કરી નાખ્યું હતું. અને એ પછી ઘરેથી બપોરા પાણી કરીને પાછા વી આવ્યા ને, તો કંઈ કામ હતું નહીં, એટલે બેઠા બેઠા ઘંટાવા ચડતો. અત્યારે છે ને આવ્યા હોય વાલબાપાના પડામાં બોરા ખાવા હતું. ભાઈની બધા એને બેઠા છે. અને એમ છે ને અહીંયા જો ભાઉભાઈ છે, માસ્તર સાહેબ છે અને અમૃત્યો છે, એટલે બધા આવ્યા છે. કોણ છે માસ્તર? બટુક લાવો તો ભાઈ. બટુક શેઠનો ભાઈ ફોન આવ્યો છે અમારે. હા બટુક શેઠ, વિડીયો કોલ હે? બટુક શેઠનો વિડીયો કોલ આવ્યો છે ભાઈ. શું હાલે બટુક શેઠ? હું એમ તો ફેરવું કેમેરો. શું હાલે છે બટુક શેઠ? અને શું કે આપણે ઓલું ગ્રાઉન્ડ નું શું કે છે ભાઈ? હવે બટુક શેઠની ખુશી જોવો તમે, આમ કેવી ખુશી વ્યક્ત કરે છે. બ્લોગમાં આવે છો બટુક તું? તમે બધા ના ના એવું ક્યાં આપણે કીધું, રનિંગ પાસ કીધું તું. એમ તો લખ્યું આપણે કાલનું બ્લોગનું ટોપિક જ તાજ માથે છે ટાઇટલ. શું બપોરે તને ફોન કર્યો પણ તે ઉપાડ્યો નહોતો. બપોરે અમને ત્યાં ફોન કર્યો તો તું સુઈ ગયો તો કાલ 3:30 આજુબાજુ કીધો તો બપોરે. બે રિંગ પૂરી કરી. ભૂલ થાય છે ભાઈ બનતા થોડું. હું હાલે બીજું? પછી હું નીર હારતો હતો. બસ આજે હવે તો રનિંગ મનિંગ બંધ કરી એટલે આમ પરમ શાંતિ હે. મસ્ત લેક્ચર ભરીને બે વાસી. તે હારું લાલ તે હાલ જો બોરા ખાવા આયા છે બધા પડા. જો આમ તો બોલ આઈ કે આમ જો બોરા ખાઈ લો બોરા મે તો ખાધા ઘણા. હારું લાલ. હું છે ટાઈટ કેવી સાઈઝ ની? ટાઈટ 2 દિવસ વધારે છે રાજકોટમાં ભાઈ. આજ અમારે અત્યારે અહીં નથી, અત્યારે તો હા ઓછું છે. હાલ તો ગરમી જેવું છે પાછું. સવારમાં હતી બપોર સુધી, અત્યારે નથી. અમારે એમ હજી ટાઈમ નથી ટીવી પડે, ટાઈમ તો ભૂખા કાઢે છે. તે હારું લે હાલતે જય માતાજી. હાલો જય માતાજી. હાલો બટુક શેઠનો ફોન કાપી નાખી. હવે છે ને બોરા ખાવામાં ફોકસ કરવાનું છે. બોરામાં કેવું છે કે માણસો બહુ જ્યાદા બધા આંટા મારી ગયા છે. પછી એક બોર જેવું હા છે ને માણસો બધા કંટાળો ચડતો હોય ને તો બધા અહીં જી આવે છે બોરા ખાવા. એટલે બોરા બહુ જ્યાં નહીં સારું નીકળ્યું, હળી ગયેલું ન નીકળ્યું. એમાં શું છે આ બોરા રહ્યા ને એ ઓર્ગેનિક છે ને, આમાં નાની નાની જીવાતું એ ઘર બનાવ્યા છે. એટલે ધ્યાન રાખવું પડે કોઈનું ઘર પડે ન જાય. મસ્ત નીકળ્યું, નકર હું તો ખડી ગયેલા નીકળે છે ને ધ્યાન રાખવું પડે. ગયા અત્યારે સાંજના 6:30 ને આપણે ઘાણેથી છે ને પાછા ઘરે પૂગી ગયા છીએ. અને હવે મારે એને દીદીને બેને જવું છે પ્લાસ્ટરનું કામ જોવા. અમારે ઘરે પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને એ જોવા, અને પાછળના ભાગમાંથી કેવું કામ થયું છે ને એ તમને બતાવી. હું જોવા જાઉં છું દીદી? નવું હું તો છે ને આ રીતનું કંઈક પ્લાસ્ટરનું કામ ચાલે છે આપણે ઘર વાહેથી. જો ઉપરથી કોણ છે? અશોક દાદા. હા અશોક દાદા શું કરે છે? પાણી છાંટે છે. અશોક કાકા પાણી છાંટે છે. અને અહીં પછી તમને બતાવી અમારે કેટલું પ્લાસ્ટર થયું અને હજી કેટલું બાકી છે. અધર અંકિતા હાથ કરે છો? કોણ હાથ કરે છે? અંકિતા ફૂઈ ક્યાં છે? ક્યાં છે? બાય બાય કરી દે. તો હે ને જો ભાઈ આ રીતનું આપણે પ્લાસ્ટર હાલે છે. ઉપરની પારાપીટ તમે જોઈ લો આ રીતની છે ને સિમ્પલ છે. અહીં જો આપણે ચૂનો નહોતો ચડાવવાનો, સીધી સિમેન્ટની રોગી ચડાવી ને એમાં લીટા માર્યા છે. અંકિતા ક્યાં છે? બાય બાય કરી દે.
અને આ બાજુ જો અડધે સુધી છે ને 2 મકાનમાં અને વાહલી પાવાઈમાં ને બધે બાથરૂમ ને બધે પ્લાસ્ટર થઈ ગયું છે. હવે આ 2 મકાનનું બાકી છે. એ ત્યારે પાણી છાંટી દેવી ને તો કાલ સવારમાં પાછું એ કામ ચાલુ થઈ જાય. હવે એન્કરથી તો એ વાહડાને એવું છોડી લે છે. આ જેટલા રૂમ રહ્યા ને એનું જે વાહેલું સજું કાઢેલું છે ને એમાં એક પ્લાસ્ટર બાકી છે. એ કદાચ કરવાનું થાય. અને અત્યારે જો રોગી ચડાવવાનું બાકી છે તો એ ચાલુ છે. જો સતીશ પણ પ્લાસ્ટર કરે છે. પછી ઓલી બાજુ તમને દેખાડવી પાછળના ભાગમાં કેવું છે. ઇન્ટોરે નવું નવું બનાવવાનું છે. ખરેખર શું બનાવવાનું છે? નવું નવું હા. જો આ બાજુ હજી શું કહેવાય પારાપીટને બાકી છે અને આ દિવાલને બાકી છે. એ હવે એન્ક્યોરનું આ 2 મકાનનું પૂરું થાય ને પછી ચાલુ કરવાનું થાય. અંકિતાબેન જો શું કરે છે? શું કરે છે અંકિતા? ફૂલ ઘા કરું દીદીને ઘા કરી દઉં તે એ જા જાઓ દો ના જવું છે. હાલો હાલો અમારા દીદીને ધાબા ઉપર જવું છે. ક્યાં જવું છે? અંકિતાબેન નું આંચરની પારાપીટની અંદરના ભાગમાં પ્લાસ્ટર કરેલું છે ને એને પાણી પાય છે. જો અશોક દાદા બમ્બુરું મૂકીને વ્યા ગયા. હું આવે છે ને અશોક દાદા વયા ગયા. બમ્બુરું મૂકે. અમારા ખુશીબેનને બોલતા આવડી ગયું છે પણ હું બોલે ને એ નક્કી ન હોય. માન સમજાય કાં ત્યારે ખબર પડે. અને અહીંયા જો આ 2 રાજભાઈ જઈ લો 2. હાલો હવે હે ને પાછા ઘરે ભાગી જવી અને વાવ પાણી તૈયાર થાય એટલે વાવ પાણી કરી લે કરી દે. અને આજ છે ને ટાઈડ બપોર પછીની હાવ એટલે હાવ ઓછી થઈ ગઈ છે. રોજ તો ટાઈડ ભૂકા કાઢી નાખે એવી હોય. અત્યારે જો રખડવી છે ને તો કોટ ને એવું કાંઈ નથી પહેર્યું. મેં તે અમારે ખુશીબેને તે નહીં કહીએ કાંઈ નથી પહેર્યું. ટાઈડ ટૂંકમાં અત્યારે હાવ ઓછી થઈ ગઈ છે.